રાત્રે એર સ્ટ્રાઇક થઈ તો અમદાવાદમાં અડધી રાત્રે મેઘરાજાએ કરી સ્ટ્રાઇક, આખું અમદાવાદ ડૂબ્યું। પાકિસ્તાન પર મધરાતે ભારતે સ્ટ્રાઇક કરી તો મેઘરાજાએ અમદાવાદમાં પણ સ્ટ્રાઇક કરી ધબધબાટી બોલાવી। વહેલી સવારે 3 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ આખો દિવસ ધોધમાર વરસતા આખું અમદાવાદ ડૂબી ગયું હતું। સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ હતી। અમદાવાદીઓની સવાર પડી તો તેમનું શહેર ડૂબેલું હતું। કોઈ પણ વિસ્તાર હોય પરંતુ દ્રશ્યો તો એક સમાન જ જોવા મળ્યા। અમદાવાદમાં ઘાતક પવન સાથે મહાકમોસમી ખાબકેલા વરસાદથી ઓઢવનો વિસ્તાર પાણી પાણી થઈ ગયો। ઓઢવના અંબિકાનગર વિસ્તારમાં જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા। વરસાદની આડમાં કેમિકલ કંપનીઓ દ્વારા પાણી છોડવામાં આવ્યું હોવાથી અંબિકાનગર વિસ્તારમાં રસ્તા પર વરસાદી પાણીની સાથે કેમિકલની નદીઓ વહેતી હતી। વરસાદ રોકાયા બાદ પણ કલાકો સુધી પાણી ન ઉતરતા લોકો અટવાઈ ગયા હતા। તો ઓઢવના અન્ય વિસ્તારના હાલ પણ બેહાલ થઈ ગયા। ઓઢવ ફાયર સ્ટેશન પાસે બીઆરટીએસ રૂટ પાણીમાં ગરકાવ થયો। ભર ઉનાળે વરસાદી માહોલથી વાહન ચાલકો પરેશાન થયા। બીઆરટીએસ રૂટ પર પાણી ભરાતા બસો અવરજવર માટે બંધ કરાઈ। શહેરના પ્રહલાદનગરના હાલ પણ જોઈ લો, અહીં પણ જાણે ચોમાસું જામ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા। ખોબલા મોઢે વરસાદ ખાબકતા પ્રહલાદનગર રોડ પાણી પાણી થઈ ગયો। એટલું પાણી ભરાયું કે રોડ શોધવો પડે। ઘૂંટણસમા પાણીમાં વાહન ચાલકોને પસાર થવા મજબૂર થવું પડ્યું, જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હતા। લોકોને ઓફિસ ધંધારથી જવામાં મુશ્કેલી પડી રહી છે। નિકોલમાં પણ માવઠાની મનમાની જોવા મળી। અચાનક જ ખાબકેલા વરસાદે નિકોલના રોડ પર જાણે કે પૂર લાવી દીધું। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। એક સાઈડનો રોડ તો બંધ થઈ ગયો હતો। રિક્ષાના ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાતા લોકો પરેશાન થયા। આ બાજુ લાખો કરોડો રૂપિયાના જ્યાં મકાનો છે એ ગોદરેજ ગાર્ડન સિટી પણ ડૂબી ગયું। વરસાદે ધબધબાટી બોલાવતા ગોદરેજ ગાર્ડન સિટી પણ પાણી પાણી થઈ ગયું। ગોદરેજ ગાર્ડન સિટી ક્રોસ રોડથી ત્રાગડ જવાના રોડ પાણીમાં ડૂબી ગયા, જેથી વહેલી સવારે કામ ધંધે જતા લોકો અટવાઈ પડ્યા હતા। એએમસીની કામગીરી માત્ર કાગળ પર હોવાનું ખુલ્યું। હવે રાણીપમાં પણ માવઠાએ રાડ પડાવી દીધી। અહીં ધોધમાર આફત વરસતા રાણીપના રોડ પર પાણીનું સામ્રાજ્ય છવાયું। વરસાદ રોકાયા બાદ પણ પાણી ન ઉતરતા હાલાકી થઈ। ઓફિસ જતા લોકો પરેશાન થયા। બીજી તરફ અમદાવાદના અંડરબ્રિજ પણ આખે આખા ડૂબી ગયા હતા। મકરબા અંડરબ્રિજ લગભગ આખે આખું પાણીમાં ડૂબી ગયું છે। ભારે વરસાદથી અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો હતો, જેથી બંધ કરવાની ફરજ પડી। વેજલપુર જોહાપુરા એસજી હાઈવે જતા લોકો અટવાઈ ગયા હતા। તો આ તરફ અમદાવાદના સૈજપુરના ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા, જેના કારણે લોકો પાણીમાંથી અવરજવર કરવા મજબૂર બન્યા। આ બાજુ મુશળધાર વરસાદને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। ભર ઉનાળે ચોમાસું બેઠું હોય તેમ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા। શહેરના સાબરમતી ગાંધીવાસ વિભાગ 2 માં પાણી ભરાયા। કમર સુધી પાણી ભરાતા જનજીવન પર ભારે અસર પડી। આ બાજુ નવા નરોડા પાસે ગોપાલ ચોક પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। તો બાપા સીતારામ ચોક પાસે પણ પાણી ભરાયેલા જોવા મળ્યા। જોકે વર્ષોથી આ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। ઘૂંટણસમા પાણીમાં ચાલીને જવા લોકો મજબૂર બન્યા। બોપલના લોકો પણ વરસાદમાં ભરાઈ ગયા। મોડી રાતથી વરસાદ ખાબકતા બોપલ વિસ્તારમાં વિવિધ જગ્યાએ પાણી ભરાઈ ગયા। વહેલી સવારે અંધારપટ છવાઈ ગયો હતો। તો કર્ણાવતી ક્લબ રોડ પર પણ પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા। ફૂટપાથ પાણીમાં ઢંકાઈ ગયો। તો સાણંદમાં મોડી રાત્રિથી ધોધમાર વરસાદ પડતા આખું શહેર પાણી પાણી થઈ ગયું। ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા। સાણંદ બાવડા રોડ પાસેના પીપળ ગામ પાણીમાં ગરકાવ થયું। રોડ રસ્તા ઉપર 2 કિલોમીટર સુધી ઢીચણસમા પાણી ભરાયા, જેથી વાહન ચાલકો ફસાયા હતા। 72 કલાકમાં બેસી જશે ચોમાસું, ગુજરાતમાં હળવા પૂરની શક્યતા। ગુજરાતમાં 4 દિવસથી માવઠું તબાહી મચાવી રહ્યું છે। 6 થી 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ચારે બાજુ તારાજી સર્જાઈ છે। મોટાભાગના શહેરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે હવામાન વિભાગે હજુ 5 દિવસ હળવા માવઠાની આગાહી કરી। બીજી તરફ ગુજરાતીઓ પૂર માટે તૈયાર રહેજો। ગુજરાતમાં હળવા પૂરની આશંકા છે। 9 જિલ્લામાં પૂરની સંભાવના છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, વડોદરા, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગરમાં પૂરની સંભાવના છે। બીજી તરફ હવામાન નિષ્ણાત અથૈયા શેટ્ટીએ ચોમાસાને લઈ મોટું અનુમાન વ્યક્ત કર્યું। 72 કલાકમાં ચોમાસું બેસી જશે। આંદામાન નિકોબારમાં ચોમાસું બેસી જશે। મધ્ય હિન્દ મહાસાગરમાં ચોમાસાની સ્થિતિ અનુકૂળ છે। જોરશોરથી હવાના પ્રવાહ, વાદળોનું નિર્માણ છે। 10 મે ચોમાસું પહોંચે તો 70 વર્ષનો રેકોર્ડ તૂટશે। છેલ્લે 2008માં 10 મેના રોજ આંદામાન પહોંચ્યું હતું ચોમાસું। આંદામાનમાં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ 22 મે છે, ત્યારે 13 મે સુધીમાં ચોમાસું બેસવાનું આઈએમડીનું અનુમાન છે। વડોદરાના વાઘોડિયામાં વાવાઝોડાનું બુલડોઝર ફરી વળતા કેળનો પાક થયો ઢેર। કેળાનો પાક થઈ ગયો ઢેર। જમીન પર નમી ગયો પાક। ખેતરોમાં કેળાનો વળી ગયો સોથ। તબાહી અને પાક નષ્ટના દ્રશ્યો વડોદરાના વાઘોડિયા પંથકના છે। અહીં કમોસમી વરસાદ ખાબકતા કેળના ખેતરમાં તબાહી મચી ગઈ છે। કેળના ખેતરમાં જાણે વાવાઝોડાનું બુલડોઝર ફરી વળતા પાકનો સત્યાનાશ થઈ ગયો છે। વાઘોડિયાના વ્યારા, તવરા, માળોધર, સાંગોડલ સહિતના ગામડામાં ખેતરોમાં બાગાયતી પાક બરબાદ થયો છે। કેળા ઝાડ પર આવી ગયા હતા, તેની લૂમો પણ ખેતરોમાં ખરી પડી હતી।
ખેડૂતોની નજર સામે તેમની મહામહેનત પર પાણી ફરી વળ્યું. મહામહેનત તૈયાર કરેલો કેળનો પાક નષ્ટ થતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો. લાખો રૂપિયાની ખેત નુકસાનીના પગલે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. મોક ડ્રીલના ભાગરૂપે દેશભરમાં અંધારપટ છવાયો છે. સરકારની ગાઈડલાઈન મુજબ લોકોએ પણ ઘર ઓફિસની લાઇટ બંધ કરી છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. દેશભરની અંદર જે મોક ડ્રીલ કરવામાં આવી હતી તેની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતમાં પણ 7:30 વાગ્યા બાદ અલગ અલગ ઝોન પ્રમાણે મોક ડ્રીલ થશે, પરંતુ હાલના જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે ફક્ત વાહનની અવરજવર છે તે જોવા મળી રહી છે. દેશભરની અંદર મોક ડ્રીલના ભાગરૂપે આ અંધારપટ જે છે તે રાખવામાં આવ્યો છે. આનાથી એ વાત સ્પષ્ટ છે કે લોકોની અંદર સમજ અને એકતા જે છે તે હજી પણ કાયમ જોવા મળી રહી છે. જ્યારે પણ કોઈ અન્ય દેશ આપણા ઉપર હુમલો કરે છે તો રહેણાંક વિસ્તાર પર તેઓ હુમલો ન કરી શકે તે માટે રાત્રિના સમયે આ રીતે પહેલા સમયમાં લાઇટ બંધ કરી દેવામાં આવતી હતી, વીજળીઓ બંધ કરી દેવામાં આવતી હતી, અને હવે આ બ્લેકઆઉટ જે છે તે દેશભરની અંદર જોવા મળી રહ્યું છે. અલગ અલગ સમયે અલગ અલગ ઝોન પ્રમાણે આ બ્લેકઆઉટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે રીતે આજે મોક ડ્રીલ પણ કરવામાં આવી હતી કે જો અન્ય દેશ તરફથી ભારત પર હુમલો થાય તો દરેક નાગરિકે સિવિલ ડિફેન્સમાં શું કરવું, પોતાની જાતને બચાવવા માટે શું કરવું, તે ગુજરાતની અંદર પણ જોયું ને દેશની અંદર પણ જોયું. પરંતુ આ જે દ્રશ્યો આપ હાલમાં આપ જોઈ રહ્યા છો તે બ્લેકઆઉટના દ્રશ્યો મોક ડ્રીલને લઈને છે. કારણ કે આજે જે ભારત તરફથી ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું છે, ત્યારબાદ જે આતંકીઓના આકા છે તેના પેટમાં તીર ચોક્કસથી રેડાયું હશે, અને હવે પેટમાં એવો દુખાવો પણ થતો હશે કે કદાચ તેને લઈને તેઓ કોઈ પણ એવી કોઈ હરકત કરે છે કે જેનાથી ભારતના એ શહેરો ઉપર, ભારતના નાગરિકો ઉપર જોખમ થાય છે. ચોક્કસથી ભારતીય સેના તરફથી તો પૂરતો જવાબ મળશે, પરંતુ તે પહેલા ભારતીય સિટીઝન સુરક્ષિત રહે તે માટે આ ડ્રીલ કરવામાં આવી છે. આ તરફ જૂનાગઢનો આણંદપુર જળાશય ડેમ ઓવરફ્લો થયો છે. પર્વતોની વચ્ચે આવેલો આણંદપુર જળાશય 100% ભરાયો છે. જંગલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી આવકમાં વધારો થયો. આણંદપુર ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામનો તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. આણંદપુર, રાયપુર, સુખપુર, નાગલપુર સહિતના વિસ્તારોને એલર્ટ કરાયા છે. નદીના પટાંગણમાં અવરજવર ન કરવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે. જૂનાગઢ પંથકના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ. વંથલી સહિત માણાવદર વિસ્તારમાં વરસાદ. ટીકર, પાદરડી, આખા, કોઠડી, સાંગર પીપળીમાં પણ વરસાદ થયો છે. પીપલાણા, બોડકા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ. અચાનક કાળા ડિબાંગ વાદળો વચ્ચે વીજળીના કડાકા ભડાકા. કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ. મગ, તલ, બાજરી, જવાર, મકાઈ જેવા પાકોમાં વ્યાપક નુકસાનની ભીતિ. દેવભૂમિ દ્વારકામાં ભાણવડ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. વરસાદને પગલે માર્ગો પર વરસાદી પાણી ફર્યા છે. ભારે બફારાથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. વાતાવરણમાં અચાનક પલટો આવતા ઠંડક પણ પ્રસરી ગઈ છે. પાલનપુર પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ. પાલનપુર પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદને કારણે કરા પણ પડ્યા હોવાની જાણકારી છે. પાલનપુરમાં કરા સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. કમોસમી વરસાદને લઈને ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે. જિલ્લાના અનેક પંથકોમાં કમોસમી વરસાદ હજી પણ નોંધાઈ રહ્યો છે.